start with our national anthem. I request you all to stand on their position. Thank you so much. मैं रिक्वेस्ट सभी डायस के गेस्ट से कि आप स्टेज के फ्रंट में आ जाइए दीप प्रज्वलित के लिए. एक ग्रुप जैसे कि हम जानते हैं कि सूरत एक डायमंड हब है और साथ ही में टेक्सटाइल हब भी है. वही टेक्सटाइल को आगे बढ़ाने के लिए आज हमने एक टेक्निकल टेक्सटाइल कॉन्क्लेव को ऑर्गेनाइज किया है, जिसमें हमने अच्छे से अच्छे स्पीकर्स, प्रोमिनेंट स्पीकर्स, गेस्ट को बुलाया है. उसी स्पीकर्स में, उसी गेस्ट में, उसी डायस पे आज हमारे साथ अशोक जीरावाला जी है. ही इज द वाइस प्रेसिडेंट ऑफ द सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड ऑन 6 जून ही विल बिकम द प्रेसिडेंट ऑफ द सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स. एंड मैं बहुत खुश है बोलते हुए ही इज अ मैन ऑफ टेक्सटाइल. So I will request Ashok sir to come on the dais to felicitate the today's program. Thank you. Good evening all. આજનો આપણો જે પ્રોગ્રામ છે એ ટેકનિકલ ટેક્સટાઇલ. હાલના સંજોગોમાં જે ઉદ્યોગ અત્યારે હરણફાળ ભરી રહ્યો છે એ ટેકનિકલ ટેક્સટાઇલ છે. આજના આ સેશનની અંદર આપણી વચ્ચે અતિથિ શ્રીઓ ઉપસ્થિત છે જે ટેકનિકલ ટેક્સટાઇલ ઉદ્યોગના આગેવાનો છે, ઉદ્યોગપતિ મિત્રો, નિષ્ણાંતો છે, વક્તાઓ તથા ઉપસ્થિત સર્વે મહેમાનોનું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. આજે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયન ટેકનિકલ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા આયોજિત ટેકનિકલ ટેક્સટાઇલ કોન્ક્લેવ 2026 આપ સૌનું આજના આ કાર્યક્રમની અંદર ફરીથી અત્યંત આનંદ સાથે, ગૌરવની લાગણી સાથે આપનું સ્વાગત કરું છું. ટેકનિકલ ટેક્સટાઇલ આજે વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતું ક્ષેત્ર બની રહ્યું છે. રક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ, મેડિકલ એન્ડ ઓટોમોબાઈલ તથા કન્સ્ટ્રક્શન જેવા અનેક ક્ષેત્રોમાં આ મહત્વનું સતત વધી રહેલું સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ ભવિષ્ય માટે ટેકનિકલ ટેક્સટાઇલ ભૂમિકા અત્યંત અગત્યની બનાવી છે. ભારત સરકારની દ્વારા શરૂ કરવામાં આવેલું નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન દેશની ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ છે. મિત્રો, આ મિશન રિસર્ચ, ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, એક્સપોર્ટ પ્રમોશન એન્ડ ડોમેસ્ટિક માર્કેટ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મેકિંગ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત ના વિઝનને મજબૂત બનાવવા માટે ટેકનિકલ ટેક્સટાઇલ યોગદાનમાં આગામી સમયમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવવાનું છે. ત્યારે સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગનું હૃદય ગણાય છે અને હવે પરંપરાગત ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધીને ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે પણ નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ બની રહ્યું છે. ત્યારે આજનો આ કોન્ક્લેવ ઉદ્યોગ સંશોધકો અને ટેકનોલોજી નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓને એક મંચ પર લાવી જ્ઞાનની નવીનતા, સહકારનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે એવું કહું તો ખોટું નથી. આજના આ કાર્યક્રમ વિધિવત વિશેષ વિષયો પર છે. ખાસ કરીને ડાયવર્સિફિકેશન, સ્ટ્રેટેજિકલ, વુમન ટેકનોલોજી, ટેક્સટાઇલ ઇમ્પ્રાઉન્ડ, ડિફેન્સ, હાઈ એપ્લિકેશન એન્ડ ટેકનોલોજી બિલ્ડિંગ, ટેક્સટાઇલ્સ સપોર્ટ પ્રોડક્ટ એન્ડ સસ્ટેનેબલ રીતે જેવા મહત્વના વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા અને માર્ગદર્શન મળશે. હું ખાસ કરીને અમારા માનનીય ગેસ્ટ ઓનરર શ્રી જે.બી. દવે સાહેબ તો હમણાં આવશે અને સાથે સાથે શ્રી નંદનકુમાર સાહેબ તથા તમામ વિશિષ્ટ વક્તાઓ, પેનલિસ્ટ દિલથી આભાર વ્યક્ત કરું છું. અમારા ખાસ કરીને વર્મા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, ઠુમર સાહેબ પણ છે અને તમામ મિત્રો આજે આ કોન્ક્લેવને સફળ બનાવવા માટે વ્યવસાયિક ઉદ્યોગને પ્રેરણાદાયી સાબિત થશે અને ભારતના ટેક્નિકલ ટેક્સટાઇલ વૈશ્વિક સ્તરે
હા, જે કે ગુપ્તા સર પણ આવ્યા છે, પ્લીઝ સ્ટેજ પર આવો. સોરી, આપની જગ્યા રાખી છે એટલે આપણી પાસે આજે ટેકનિકલ ટેક્સટાઇલ માટેનું ભરપૂર જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. હું આશા સાથે એટલું કહી શકું કે આજના જે વક્તાઓ છે એ આપણા માટે ખાસ ટેકનિકલ ટેક્સટાઇલ ને કઈ દિશામાં લઈ જવું અને ટેકનિકલ દિશા માટે ટેકનિકલ ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું એ માટેનો ખાસ મહત્વપૂર્ણ આ કાર્યક્રમ છે. કારણ કે આવનારું ભવિષ્ય ટેકનિકલ ટેક્સટાઇલ નું છે એવું કહું તો ખોટું નથી. કારણ કે ભવિષ્ય ભારતનું ઉજ્જવળ છે. આપ જોઈ શકો છો જે રીતે આપણે હરણફાળ ભરી રહ્યું છે. આ દેશની અંદર ગુજરાત ગ્રોથ એન્જિન કહેવાય છે અને ગુજરાતની અંદર સુરત ગ્રોથ એન્જિન છે. ત્યાં ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ એક હબ બનવા જઈ રહ્યો ત્યારે ફરીથી આપ સર્વે પેનલિસ્ટ અને આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, વેલકમ કરું છું અને આ મંચને અહીંયાથી આપણે ખુલ્લું મૂકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. थैंक यू अशोक सर, बहुत ही अच्छे से आपने टेक्निकल टेक्सटाइल के बारे में बताया. अब इस कॉन्क्लेव को आगे बढ़ाते हुए मैं डॉक्टर नंदन कुमार जी, वाइस चेयरमैन ऑफ द इंडियन टेक्निकल टेक्सटाइल एसोसिएशन, उनको मैं डायस पे बुलाती हूँ फॉर द की नोट एड्रेस. Good afternoon, friends. Thank you so much. Before I start, I really want to say thank you to Ashok Jariwala sir, Atul Patel ji, Paresh Kumar ji, Dr. Dhaval Patel ji, Sri F.P. Verma sir, J.K. Gupta sir, distinguished speakers, delegates, industry members, students, researchers. I really want to welcome all of you in this beautiful city of Surat. I think I am back in Surat maybe after 15 years and I'm so happy, so good to see such a beautiful city. And I have only two agenda for today. First of all, about me. I'm Dr. Nandan Kumar. I did my master's and PhD in technical textiles from University of Leeds and decided to move back to India. And the idea was to set up something in technical textiles. So now we are one of the few MSMEs who are focused on technical fibers. So what we do, we process aramid fibers. And I know Surat is the place which can make polymers to fibers. So I'm here to motivate Surat city, which has done it before in synthetic fibers, to do it again in the case of high performance fibers. So today's session, we have very good discussion planned. We'll have a lot of interaction. We have Gupta sir from BIS committee, and we have senior guys who have very good knowledge about various fibers such as para-aramid, beta-aramid, novoloid, polyacrylate, carbon, ultra-high molecular weight polyethylene. And you'll be surprised that Surat and surrounding area is having companies which are supplying chemicals and monomers to companies in Japan, South Korea, Europe, where these polymers are converted into fibers and coming back to India. We have signed various confidential agreements, so we cannot disclose, but I can tell you that if high performance fibers is going to come to India, if we are going to become self-reliant in high performance fibers, this is the city which is going to play a very important role. So today's conclave is not just a gathering, it's a working session. We are here to chart a roadmap for India's journey from polymers to fiber. And I'm very happy to say that many of our ITA members are already part of various technical textile projects, which is financed, which is funded by National Technical Textile Mission. And personally, I think MSME has to play a very bigger role in this. And ITA is there to support you. ITA is there to support companies who would like to get into technical textiles. We are connecting companies to textile research associations. We are helping them in creating new standards. We are also connecting with IITs, DRDOs. Many of our members are doing fantastic, excellent technical textile projects where you will see a lot of products in market in next 12 months and 24 months.
And I see MSME is going to play a very big role in technical textiles. And I'm also happy to share that our partners, our members are involved in the manufacturing or in the sampling of Indian high performance fibers such as Modacrylic, FR Viscose, HPP. Most of these fibers are already developed in lab, and now we are trying to work on how we can scale this from lab to pilot scale and then pilot scale to bigger scale. So let us go beyond awareness and move into action. Let us discuss, deliberate, and together create a clear pathway for developing these critical high performance fibers right in India for the world. I am confident that the conversations, presentations, and panel discussion today will give us, all of us, a clarity and conviction to take bold steps forward. Once again, a heartfelt welcome to each one of you. Let us make today count. Jai Hind. Thank you so much, Dr. Nandan Kumarji, for your wonderful keynote address. Let's begin our conclave forward. I request Ashok Jirawala sir, Atul Patel sir on the dais for the felicitation of Dr. Nandan Kumarji. Now I request Shri S.P. Verma ji, ex-retired Additional Textile Commissioner, for the felicitation. Now I request Shri S.P. Verma ji to come on the dais for the special address. Good afternoon to everybody. Guest on dais and off the dais. इंडस्ट्री और आज नई चीज सीखने के लिए तमाम पधारे हुए हमारे सारे अतिथिगण। अभी नंदन जी कुमार की आपने बातों से सुना होगा कि वी आर एडवांसिंग टुवर्ड्स द मैन्युफैक्चरिंग ऑफ हाई एंड परफॉर्मेंस यार्न्स, जो एक सबसे बड़ी हमारे यहाँ अभी भी कमजोरी है। उसके लिए नेशनल टेक्सटाइल मिशन भी बनाया गया टेक्निकल टेक्सटाइल्स का भारत सरकार द्वारा। और जिस दिन हम लोग की डिपेंडेंसी अगर हाई परफॉर्मेंस फाइबर्स के ऊपर जहां बढ़ गई तो शायद इंडिया को टेक्निकल टेक्सटाइल में सबसे आगे बढ़ते हुए कोई नहीं रोक पाएगा। मैं आज यहाँ से आप लोगों को बोलता हूँ, अभी समय है। और ये प्रोग्राम क्यों रखा गया उसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ SGCCI और ईटा को कि उन्होंने जॉइंटली इस प्रोग्राम को डिजाइन किया ताकि जो यहाँ के हमारे इंटरप्रेन्योर्स है सूरत के, आप MMF में बहुत अच्छा कर रहे हैं, अपने आप में बहुत आगे नए प्रोडक्ट डाइवर्सिफिकेशन भी कर रहे हैं, लेकिन अगर आप भविष्य को संवारना है तो आपको जो अच्छे लोग हैं, मैं ये बोलूंगा टेक्निकल टेक्सटाइल्स की तरफ बढ़ना बहुत आवश्यक है। क्यों आवश्यक है, मैं आपको इसके लिए एक छोटा सा एग्जांपल दूंगा। एक समय में आपने सुना होगा कि 50s या 60s तक यूरोपियन टेक्सटाइल इंडस्ट्री सारी दुनिया में हावी थी। जैसे जैसे देश की इकोनॉमी बढ़ती है वैसे वैसे वहां से जो टेक्सटाइल जो कॉमन बिजनेस है, जो कमोडिटी बिजनेस है, वो धीरे धीरे फिर एक अनडेवलप्ड कंट्री की तरफ शिफ्ट होता है। और जो ऑलरेडी टेक्सटाइल फील्ड में होते हैं उनको और हायर सेगमेंट के ऊपर स्विच होना जरूरी होगा अगर आपको सस्टेन करना है। तो आज ये समय है मेरे हिसाब से कि आप अपने आप को तैयार करिए कि आगे 5 से 10 साल के अंतर पे आप टेक्निकल टेक्सटाइल्स के प्रोडक्ट की तरफ धीरे धीरे, देयर आर वेरी डाइवर्सिफाइड प्रोडक्ट,
ऐसा नहीं है कि एक ये लिमिटेड प्रोडक्ट है कि भाई साड़ी बनाएंगे कि ड्रेस मटेरियल बनाएंगे, ये बनाएंगे वो बनाएंगे। देयर आर न्यूमरस प्रोडक्ट। और टेक्निकल टेक्सटाइल्स क्यों बोलते हैं कि भाई आपकी ये हॉल में ही देख लीजिए, जहां आपकी सोच जाती है वो टेक्निकल टेक्सटाइल्स बन सकता है। आपको प्रॉपर्टी ही डालनी है, प्रॉपर्टी ही बनानी है, किस एंड यूज में क्या सामान आ रहा है उसके रिक्वायर्ड के हिसाब से प्रॉपर्टी डालनी है। आप कपड़ा बना रहे हो, उसको अगर आपने सपोज कहीं पे यूज करना है जो बाहर पे वेदर्स में उसको एक्सपोज होना है, उसको आप यूवी रेजिस्टेंस बनाना है, आपको उसके अंदर जो है वाटर रिपेलेंसी लानी है, तो जो आप उसमें नए नए तरह के उसमें चीजें डालेंगे, या जैसे कोई टेंट वगैरह जैसे यहाँ बहुत बनते हैं, अगर टेंट बनते हैं तो उसके अंदर जो है आजकल पब्लिक प्लेस में लगता है फायर कैचेस के चांसेस होते हैं, तो अगर हम वो फायर रिटार्डेंट फैब्रिक बनाएंगे तो हमारा टेक्निकल टेक्सटाइल्स बन गया। ऐसा नहीं कि कोई चीज, हमें सोच हमारी बढ़ानी है उस एंड की तरफ कि अगर ये चीज हमें रिप्लेस करना है टेक्सटाइल से तो हमें इसकी क्या प्रॉपर्टी ऐड ऑन करनी है, और वो प्रॉपर्टी आपको एक्सपर्ट से समझ के काम करना है। और ऐसा नहीं कि आप एक्सपर्ट को समझने के लिए आपको बहुत कुछ मेहनत करनी है। भारत सरकार ने ऑलरेडी 8 सेंटर ऑफ एक्सीलेंस अलग अलग प्रोडक्ट वाइज बनाए, अब उसमें करोड़ों रुपए का खर्चा लगा हुआ है, टेस्टिंग इक्विपमेंट लगाए हुए हैं। यहाँ हमारे गुप्ता जी जैसे बीआईएस के ज्ञानी लोग बैठे हुए हैं जो आपको और भी मार्गदर्शन दे सकते हैं। आप बाहर तो निकलिए, अपने जो एक दायरा जो आपने बना लिया उससे थोड़ा सा एक कदम निकलेंगे बाहर, तो आपको ये नजर आएगा कि आपकी हेल्प के लिए तमाम एजेंसियां बैठी हुई हैं, तमाम लोग बैठे हुए हैं। और नहीं कोई समझ में आया तो मैं भी सूरत में ही रहता हूं, 24x7 आप मेरे घर पे आके बैठ सकते हैं, कोई चीज नहीं समझ में आती। वैसे तो एआई टूल बहुत अच्छे आ गए हैं, आप घर बैठ करके ही रिसर्च करना चालू करेंगे तो आपको मालूम पड़ जाएगा कि आप जो जिस दिशा में सोच रहे हैं उसको कैसे कंबाइन करके लाना है। हमारे प्रधानमंत्री जी बोलते हैं ना, आउट ऑफ द बॉक्स सोचना चालू करो। आप एक कदम टेक्सटाइल टेक्निकल, मैं क्यों बोल रहा हूं कि सूरत के लिए बहुत ही गोल्डन अपॉर्चुनिटी है, क्योंकि जनरली मोस्ट ऑफ द टेक्निकल टेक्सटाइल्स अगर देखें, जनरल टेक्सटाइल्स में तो आज अभी भी हम 40-60% में घूम रहे हैं रेशियो में एमएमएफ वर्सेस कॉटन में, लेकिन टेक्निकल टेक्सटाइल में तो 80% एमएमएफ ही कंट्रीब्यूट करता है। और ऑलरेडी आप एमएमएफ बिजनेस में हैं, आपको पॉलिएस्टर का ज्ञान है, आपको विस्कोस का ज्ञान है, आपको एक्रिलिक का ज्ञान, आपको पॉलियामाइड्स का ज्ञान है, नायलॉन आप लोग चलाते हैं, उसके ऊपर टेक्निकलिटी कैसे उस प्रोडक्ट में इनहेंस करना है, इनबिल्ट करना है आपके प्रोडक्ट में, वो चीज सिर्फ आपको समझने की जरूरत है। होता क्या है कि हमारे सूरत के लोग बड़ा इम्पेशेंट होते हैं। जो मेरा डिस्कशन है, जो मेरा मानना है, उनका ये रहता है कि सर आज पैसा लगाया है, आरओआई कितने दिन में आएगा। उन भाई लोगों के लिए बस मैं ये बोलना चाहता हूं कि अगर टेक्निकल टेक्सटाइल में उतरना है तो आरओआई पहले मत देखना, पहले डिसाइड करो किस फील्ड में जाना है, क्या प्रोडक्ट में आना है, उसकी आरएनडी चालू करो। और ये आपके कस्टमाइज प्रोडक्ट नहीं है कि मार्केट में डाल दिया बिक गया, इसके लिए आपके बहुत लिमिटेड कस्टमर्स रहेंगे और वो कस्टमर्स की रिक्वायरमेंट के हिसाब से ही आपको आपके प्रोडक्ट बनाना है। और दूसरा चीज, सब चाले से शायद नहीं चल गया, आइदर एक्सेप्ट और रिजेक्ट, चालने वाला काम नहीं है यहाँ पे, नहीं तो आपका जो जितना भी इन्वेस्टमेंट है सब बेकार जाएगा। माइंडसेट बदलना है। इसीलिए मैं जो मेरे पास आते हैं मैं उनको यही बोलता हूं कि भाई आपकी यंग जनरेशन जो आ रही है ना, आप अपना रेगुलर धंधा करिए, आपकी यंग जनरेशन जो बिल्कुल नए थॉट के साथ में आना चाहता है उनको इंड्यूस करिए टेक्निकल टेक्सटाइल्स, बिल्कुल एक फ्रेश सोच के साथ में। लेट देम स्टडी, एआई टूल्स आर देयर, एआई टूल की मदद से आप कर सकते हो। यहाँ एक्सपर्ट आज पैनल में आपको अलग अलग चीज बताएंगे, कैसे आपके कॉमन प्रोडक्ट की कैसे डाइवर्सिफिकेशन किया जा सकता है वो ज्ञान देंगे, उनको समझिएगा। और सेंटर ऑफ एक्सेलेंस जो रिलेटेड सेंटर ऑफ एक्सेलेंस है, जैसे स्पोर्ट्स वियर की बात कर रहे हैं तो WRA बंबई में है, आप वहां जा सकते हैं। आपको एग्रोटेक वगैरह के में बात करना है तो सस्मीरा पर है आपके सामने। आपको जियो टेक्सटाइल में काम करना है तो चले जाइए, एटीरा चले जाइए।
So there are numbers of technical textile related गवर्नमेंट ने इंफ्रास्ट्रक्चर खड़ा किया हुआ है आपके लिए। BIS काम कर रहा है रात दिन की आपके प्रोडक्ट के लिए स्पेसिफिकली एक स्पेसिफिकेशन तैयार हो जाए, सो दैट आप आगे जाकर के क्वालिटी नॉर्म्स में कोई आपको प्रॉब्लम नहीं हो। सरकार मेहनत कर रही है। यहाँ गुजरात सरकार से भी आपके GM बैठे हुए, वो भी बताएंगे। यहाँ गुजरात सरकार इतनी अच्छी इंसेंटिव दे रही है टेक्निकल टेक्सटाइल्स प्रमोशंस के लिए, आज वो भी उनसे समझिए आप। भारत सरकार भी जो नई स्कीम लेके आने वाली है उसमें भी टेक्निकल टेक्सटाइल प्रमोशन की बातें होंगी। नई चीजें यहाँ और भी PLI और अलग स्कीम तो गवर्नमेंट की चली रही है, हालांकि वो एक लार्ज स्केल पे है, वो मैं नहीं ज्यादा उस पर डिटेलिंग में जाना चाहूंगा। तो जो चैलेंजेस हैं, लेकिन चैलेंजेस हमेशा किसी भी बिजनेस में रहते हैं। टेक्निकल टेक्सटाइल्स में भी शुरुआती चैलेंजेस को आप अगर एड्रेस कर लिया तो आगे जाके आपके बिजनेस में कोई चैलेंज नहीं आएंगे, मैं ये आपको गारंटी देता हूं किसी भी तरह का। लेकिन आपको शुरुआत में पहले पूरी तरह फोकस वे में प्रोडक्ट स्पेसिफिकली समझना है, जानना है, मार्केट रिसर्च करनी है, उसकी क्या टेक्निकलिटी है, क्या स्पेसिफिकेशन है, क्या इंटरनेशनल इसके स्टैंडर्ड्स हैं, क्या रिक्वायरमेंट होंगे, और जो आपको बायर्स मिल रहा उसकी रिक्वायरमेंट क्या क्या है। अगर ये चीजें आपने समझ ली तो आपको मैं गारंटी से कहता हूं कोई नहीं रोक सकता, क्योंकि इसमें इतना अच्छा मार्जिन है। आप सपोज बोलते हो कि मेरे को साहब क्या है 5 पैसा 10 पैसा मार्जिन पे काम करते हैं मीटर पे, वहां 5 पैसा 10 पैसा मार्जिन नहीं होता, वहां 500% का मार्जिन होता है, अगर प्रोडक्ट आपने सही बना के भेज दिया तो। मैं यहाँ कोट करूंगा, बस ज्यादा नहीं बोलूंगा, क्योंकि और भी आप लोगों को गुरु लोग बैठे हुए ज्ञान देने के लिए। एक कोट करूंगा, यहाँ सुप्रीम 901 का नाम सुना होगा। आज वो हर 1.5 साल में एक नई फैक्ट्री डालते हैं, कितना परसेंटेज ROI आया, आप लोग तो बहुत कैलकुलेटिव है, सोच लीजिए। वो एक कमोडिटी प्रोडक्ट में, चलिए एक हो गया कि उनका स्पेसिफिक हो गया। दूसरा मैं बोलता हूं, अगर आपको देखना है तो आपका ऊर्जा टेक्सटाइल्स अहमदाबाद देख लीजिएगा। उनके प्रोडक्ट बहुत छोटे हैं, बहुत स्पेसिफिक हैं, अधिकतर वो DRDO डिफेंस की सप्लाई है उनकी, लेकिन मार्जिन आप देखेंगे तो वो 1000% है। उन्होंने काम किया, उसके ऊपर मेहनत की है। आप ही के जैसे लोग हैं, ऐसा नहीं कि वो बहुत ही, हमारे तो ये डॉक्टर सर अभी बोल रहे थे डॉक्टरेट है, वो तो मैं बिल्कुल आप जैसे आम इंटरप्रेनर्स, बस उन्होंने दिमाग लगाए, R&D की, और आज ऊर्जा टेक्सटाइल का देख लीजिए कितना उनका अच्छा प्रोडक्ट जा रहा है। हमारे बीच में और भी यहाँ गुरु लोग हैं, उनके आप बारे में जानेंगे, उनकी हिस्ट्री जानिए, कैसे उन्होंने इंटर किया, कैसे डाइवर्सिफिकेशन किया। तो आप उनसे ज्ञान प्राप्त करिए, और ज्ञान प्राप्त करके आप अपना माइंडसेट पहले क्लियर किए कि 12 या 16 जो भी सब कैटेगरीज है, उसमें भी और सब कैटेगरीज है, उसमें किस प्रोडक्ट की तरफ आपका इंक्लिनेशन है, और 2-4 प्रोडक्ट आप फाइनल करिएगा। 4 में से 0 डाउन करिए, 1-2 प्रोडक्ट पे आ जाइए, फिर इसके बाद आप R&D करके आगे बढ़ेंगे। तो मैं बोलता हूं कि 2 साल में आपको कोई भी आगे बढ़ने से नहीं रोक सकता है। मैं आशा करता हूं कि आज ये प्रोग्राम के बाद में सूरत सिटी में कम से कम 40 नहीं 50 नए बच्चे टेक्निकल टेक्सटाइल्स के प्रोडक्शन की तरफ आगे बढ़ेंगे। थैंक यू वेरी मच। Thank you so much, Shri S.V. Verma ji, for your wonderful remark. To the audience, we have Shri J.B. Dave ji, the General Manager, DIC and Joint Commissioner of Industry, Government of Gujarat. So let's a very grand applause for him. Atul sir, I request you and all the guests, I request you to come on the dais to felicitate Shri J.B. Patel ji, Dave ji. I request you all, please stay there. I request J.B. Dave ji, Atul sir ji, Paresh Thumbar ji to felicitate J.K. Gupta ji.
I request all to join a group photo. Thank you so much to all. To forward our today's conclave, I request Shri J.B. Dave ji to come on the dais for the address of today's. ગુડ ઇવનિંગ ઓલ. આજના ટેકનિકલ ટેક્સટાઇલ કોન્ક્લેવમાં ઉપસ્થિત અમારા ગુરુ વર્મા સર અને મંચસ્થ તમામ મહાનુભાવો હું આભાર વ્યક્ત કરું છું. ટેકનિકલ ટેક્સટાઇલ એક નિશ સબ્જેક્ટ છે. જે રીતે વર્મા સરે કીધું, નિશ સબ્જેક્ટ છે ને નવો બી કદાચ છે કદાચ નથી. નવો એટલા માટે નથી કારણ કે આપણે એક માઇન્ડસેટ એવું લઈને ચાલીએ છીએ કે ભાઈ આપણને વિવિંગમાં, યાનમાં કે ફેબ્રિકમાં કે સાડી બનાવવામાં કે કુર્તી બનાવવામાં જે વર્ષોથી ચાલે છે એ જ આપણે ચલાવતા રહીએ. એટલે એઝ ઇટ ઇઝ સ્ટેટસ કોનો જે માઇન્ડસેટ છે એ ક્યાંક બદલે તો આપણી પાસે વેપન્સ તો છે જ, આપણી પાસે ઓજાર તો છે જ. અને મેજર જે ઓજાર છે એ છે MMF માં ઓલરેડી સુરત આપણે એક હબ છીએ અને ઇન્ડિયાનું એક સ્ટ્રેન્થ જો MMF માં કોઈ હોય તો એ સુરતની સ્ટ્રેન્થ છે. તો ઓલરેડી આપણી પાસે એક સિસ્ટમ, ઇકોસિસ્ટમ બનેલી છે. ખાલી જસ્ટ આપણે થોડું ડાયવર્સિફિકેશન કરવાની ને એ રીતની જરૂર છે. સરે બહુ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ પ્રોડક્ટ નવી ડેવલપ કરીએ અથવા તો તમારા જે નવા જનરેશન્સના લોકો છે એને કદાચ એની સાથે સારો તાલમેલ મિલાવી શકે. આને એક માર્કેટમાં એક એન્ટ્રી તરીકે પણ આપણે જોઈએ તો ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ જે લઈ શકે એને વધારે માર્જિન મળે. ધારો કે આજે હું સાડીનું યુનિટ નાખીશ તો પછી મને જે માર્કેટમાં અત્યારે હવે ડાઉન થઈ ગયું છે વસ્તુ અને જે ફ્લેટ રેટ ચાલે છે એ રેટ ઉપર ને એ માર્જિન ઉપર જ મારે કામ કરવાનું આવશે. એમાં સિક્યુરિટી છે, નો ડાઉટ, કે ભાઈ તમને મિનિમમ માર્જિન છે મળતું રહેશે, તમારી પ્રોડક્ટ જે તમે બનાવો છો એ સેલ થતી રહેશે. પણ એ સ્ટેટસ કો જ ખાલી રહેશે. જો તમારું એમ્બિશન્સ છે કંઈક તો એમ્બિશન્સ ને લેવા માટે તો કંઈક નવું જ કરવું પડશે. કોઈ નવા અનએક્સપ્લોર્ડ પાથમાં જવું પડશે. તો જે અનએક્સપ્લોર્ડ પાથ છે એવો ટેક્સટાઇલ સેક્ટરનો અનએક્સપ્લોર્ડ પાથ એટલે ટેકનિકલ ટેક્સટાઇલ. અને એ અનએક્સપ્લોર્ડ છે તમારા માટે, પણ છતાંય તમારા માટે જાણીતો છે એક રીતે જોવા જઈએ તો. જે રીતે સાહેબે કીધું કે ભાઈ MMF નું આપણે અહીંયા હબ છે અને 30 ને 70% નો જે રેશિયો આપણે અત્યારે ગ્લોબલ ટ્રેન્ડ છે એની સામે આપણે કોટનનો યુસેજ વધારે છે, MMF નો ઓછો છે. તો ગ્લોબલ ટ્રેન્ડને પણ કમ્પીટ કરવા માટેનો ગેપ હજી ઇન્ડિયા પાસે છે અને એમાં જો આપણે આગળ જવું છે તો સુરતે એમાં લીડ લેવી પડે. તો એક આખી ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને એને બૂસ્ટઅપ મળે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ 2024 ની જે ટેક્સટાઇલ પોલિસી બનાવી એમાં ટેકનિકલ ટેક્સટાઇલને એક પ્રાયોરિટી એરિયામાં મૂકેલું છે. ટેક્સટાઇલ વેલ્યુ ચેનના ટોટલ જેટલા બી કમ્પોનન્ટ આપણે કામ કરી લઈએ તો જેમાં ઓલરેડી આપણી સ્ટ્રેન્થ છે અને જેમાં સ્ટ્રેન્થ બનાવવાની છે એવા બે ભાગ ગુજરાત સરકારે કર્યા નવી પોલિસીમાં. અને જે પોટેન્શિયલ એરિયા છે એમાં ટેકનિકલ ટેક્સટાઇલ, મેડમ્સ, ગાર્મેન્ટ, એપરલ એ બધાને પોટેન્શિયલ એરિયામાં રાખ્યા અને એને બૂસ્ટ કરવાનું સરકારનું એક શું કહેવાય ઈચ્છા ધરાવે છે. એ રીતે આખી પોલિસી ડિઝાઇન થઈ છે. બીજું કે એ પોલિસીમાં સાથે સાથે કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી અને પાવર ટેરિફ ની સબસિડી એ 3 કમ્પોનન્ટ છે. પણ ટેકનિકલ ટેક્સટાઇલ માટે સાથે સાથે એક એડિશનલ કમ્પોનન્ટ પેરોલ આસિસ્ટન્ટનો પણ છે, જેમાં ફિમેલ વર્કરને 3000 રૂપિયા સુધીનું
જે તમે ફી તમે આપણે જે કહીએ પેરોલ તમે જે ચૂકવો છો કે એને સેલેરી ચૂકવો છો એનું રિમ્બર્સમેન્ટ ગવર્મેન્ટ કરી આપે છે અને મેઇન વર્કર માટે 2000 રૂપિયા સીધું કરી આપે છે. કેપિટલ સબસિડીનો કમ્પોનન્ટ આપણે પહેલી વખત આમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો છે અને 20% થી લઈને 35% સુધીની અલગ અલગ સ્લેબ વાઇઝ કેપિટલ સબસિડી ડિપેન્ડિંગ ઓન ધ લોકેશન ઓફ યોર યુનિટ એ સરકારે જાહેર કરી છે. ઇન્ટરેસ્ટ સબસિડી પણ 6% થી લઈને 8% સુધી છે અને પ્લસ પાવર ટેરિફની સબસિડી પર યુનિટ 1 રૂપિયા પ્રમાણે સરકારે જાહેર કરી છે. એટલે આ ત્રણ જે કમ્પોનન્ટ છે એમાં બીજો એક એડિશનલ કમ્પોનન્ટ જેમ કે ફ્યુચર આપણે જેમ જોઈએ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બહુ બધા થઈ રહ્યા છે. અમે થોડું અત્યારમાં એના ઉપર પણ વર્ક કરી રહ્યા છીએ કે ભાઈ ટેકનિકલ અરે ઓવરઓલ ટેક્સટાઇલ એક્સપોર્ટ એક્શન પ્લાન 2030 સુધીમાં શું હોઈ શકે. તો ચેમ્બર સાથે રહીને અમે એના ઉપર પણ કામ કરી રહ્યા છીએ. તેમાં વન ઓફ ધ કમ્પોનન્ટ આપણો ટેકનિકલ ટેક્સટાઇલનો પણ છે. તો જ્યારે ટાર્ગેટ $100 બિલિયન નો હોય અને એમાં MMF નું આટલું બધું પોટેન્શિયલ હોય તો ગાર્મેન્ટ ને એપેરલ તો સાથે સાથે ટેકનિકલ ટેક્સટાઇલ નું પણ ભલે વોલ્યુમ વાઇઝ ઓછું હોય પણ વેલ્યુ એની વધારે છે. માર્જિન સરે કીધું કે 500% સુધી જેટલું માર્જિન છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને એક્સપોર્ટ એક્શન પ્લાનમાં પણ ટેકનિકલ ટેક્સટાઇલને એક એન્કર એક્ટિવિટી તરીકે આપણે મૂકી છે. ટેકનિકલ ટેક્સટાઇલમાં બીજું જેમ કે ટેક્સટાઇલ સેક્ટરના તમારા લોકો માટે તો કદાચ એ પ્રોડક્ટ હશે પણ તમે સામેવાળા જે બાયર છે તમારા એના એંગલથી વિચારો તો તમે એને એક બહુ મોટું સોલ્યુશન આપી રહ્યા છો. એ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું સોલ્યુશન હશે. અથવા તો તમે ઘણી બધી વસ્તુ એવી હશે કે જેને તમે રિપ્લેસ કરો છો, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કરી આપતા હશો કે અત્યાર સુધી એ વસ્તુ ઇમ્પોર્ટ થતી હતી એને તમે ટેકનિકલ ટેક્સટાઇલનું કોઈ સોલ્યુશન આપી અને તમે બે કામ કરશો એમાં કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કરીને તમે ફોરેક્સ પણ બચાવો છો અને સાથે સાથે તમે ઇન્ટરનલ કન્ટ્રી માટે એક મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઊભી કરી રહ્યા છો. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટનું ફોકસ ટેકનિકલ ટેક્સટાઇલમાં વધારે છે. ટેકનિકલ ટેક્સટાઇલ એ ફ્યુચર છે નો ડાઉટ આપણે બધાને એ વસ્તુ ખબર છે પણ વાત રહી ખાલી માઇન્ડસેટ ચેન્જ કરવા પૂરતી. માઇન્ડસેટ એક ચેન્જ થઈ જાય તો કદાચ આખી ઇકોસિસ્ટમ તમારી સાથે છે, ગવર્મેન્ટ તમારી સાથે છે. તમારે કોઈ પણ મતલબ માની લો કે તમારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થયા છે એનું પણ તમે થોડું એનાલિસિસ કરશો તો તમને જોવા મળશે કે ભાઈ ટેક્સટાઇલ અને લેધર આ બે સેક્ટરને ધ્યાનમાં રાખીને છે ને સરકાર બધા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહી છે. વન ઓફ ધ મેજર એક્સપોર્ટનો કમ્પોનન્ટ આપણો ટેક્સટાઇલમાંથી જ જશે એ ગવર્મેન્ટને ખબર છે ને એટલા માટે કારણ કે એમાંથી એમ્પ્લોયમેન્ટ એટલું આપણે જનરેટ કરવું છે. આપણે સાથે સાથે 140 કરોડનો દેશ છે, બધાનું વિચારવાનું છે. તો ટેક્સટાઇલ અને લેધર આ બંને સેક્ટર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં તમે ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ થયેલા જોવા મળશે જ. કોઈ પણ દેશ સાથે ક્યારે પણ કર્યા હોય આપણે ફ્રી ટ્રેડ. પણ એમાં જે રીતે ડેવલપ કન્ટ્રીઝ છે જે નોન ટેરિફ બેરિયર લગાવે MSME ને તકલીફ પડે તો એના માટે પણ આપણે અત્યારથી વિચારવું રહે કે ભાઈ જેમ કે 2029 થી યુરોપિયન યુનિયન જે છે એના ડાયરેક્ટિવ્સ આવવાના છે કાર્બન ટેક્સ બાબતના. તો યુરોપિયન યુનિયન સાથે આપણું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે પણ એમાં કાર્બન ટેક્સનું તો એક એને એસ્ટ્રિક્ટ માર્ક મૂકેલું છે કે ભાઈ તમારું પ્રોડક્શન ગ્રીન પ્રોડક્શન હશે તો જ અમે તમને આ ડ્યુટી પર આવવા દઈશું. તમારું પ્રોડક્શન ગ્રીન પ્રોડક્શન નહીં હોય કે રિન્યુએબલ સોર્સિસમાંથી તમે જો એ નહીં પ્રોડક્શનમાં ઇન્વોલ્વ કર્યું હોય તો પછી એ નોન ટેરિફ બેરિયરને લગાવવા પાત્ર છે. એટલે પછી શું થાય કે પેલા ઝીરો ડ્યુટી વાળા જે છે એ બધા એનો લાભ ઉઠાવી જાય. બાંગ્લાદેશ, વિયેતનામ ને એ બધા કારણ કે એને એઝ અ લીસ્ટ ડેવલપ કન્ટ્રી તરીકે ઝીરો ડ્યુટીમાં મોસ્ટ ફેવર્ડ નેશન તરીકેનો દરજ્જામાં એ લોકોને એન્ટ્રી મળે છે. જ્યારે આપણા ઉપર અત્યારે 10-12% લાગે છે એ 0% થઈ જશે. FTA રેટિફાઈ થશે એટલે રેટિફાઈ થવાની પ્રોસેસમાં છે.
પણ એમની જે ડિમાન્ડ છે અને એમની જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ આપણે આપણા પ્રોડક્શન પ્રોસેસને પણ અલાઈન કરવાનું થશે. એમાં તમારે આખું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થશે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને જે નવી પોલિસી છે એમાં રિન્યુએબલ ઇક્વિપમેન્ટના પાર્ટને પણ પ્લાન્ટ એન્ડ મશીનરીના પાર્ટ તરીકે કાઉન્ટ કર્યો છે કે જેથી કરીને પ્લાન્ટ એન્ડ મશીનરીના કમ્પોનન્ટનો તમારું ઇન્વેસ્ટમેન્ટનો જ પાર્ટ એ ગણાય અને એના ઉપર તમને 3 કમ્પોનન્ટની સબસિડી મળે, કેપિટલ, ઇન્ટરેસ્ટ અને પેરોલ આસિસ્ટન્ટ. એટલે ઓવરઓલ ઇવન નીતિ આયોગ પણ એક સ્ટડી કરી રહ્યું છે કે ભાઈ એમએસએમઈ ને છે કઈ રીતે આપણે ગ્રીન પ્રોડક્શન તરફ લઈ જઈએ. તો ઘણા બધા અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ, અલગ અલગ ઓથોરિટી, અલગ અલગ ગવર્મેન્ટ ઓફિસીસ તરફથી આ પ્રયત્નો થઈ રહ્યા છે કે ભાઈ ટેક્સટાઇલ સેક્ટર્સને બૂસ્ટ મળે અને ટેક્સટાઇલ સેક્ટરમાં જે હાઈએસ્ટ વેલ્યુ એડિશન કરી આપે છે એવા ટેકનિકલ ટેક્સટાઇલને આપણે આગળ લાવીએ. આપણે સુરત નો ડાઉટ આપણે એમએમએફ નો યુઝ કરીએ છીએ આટલો બધો, પણ આપણું ડોમેસ્ટિક જ છે કન્ઝમ્પશન. આપણે ઇનવર્ડ લુકિંગ છીએ એક રીતે જોવા જઈએ. આત્મનિર્ભર થઈ ગયા પણ હજી આપણે એવું નથી વિચારતા કે વી કેન કન્ક્વેર ધ વર્લ્ડ. હજુ બી એક્સપોર્ટમાં ચાઇનાથી આપણે મશીન મંગાવી દીધું પણ ચાઇના પોતે પણ એપેરલ ને ગાર્મેન્ટ બનાવીને આપણને ત્યાં કોમ્પિટિશન આપે છે યુરોપિયન યુનિયન. એ આપણને મશીનરી પણ વેચે છે અને એ પોતાના મેન્યુફેક્ચરને પણ મશીનરી આપે અને એના મેન્યુફેક્ચરિંગ ગાર્મેન્ટ ને વિવિંગ ને બધું કરીને ત્યાં આપણને કોમ્પિટિશન યુરોપિયન યુનિયનમાં આપે. એટલે કોમ્પિટિશનના એંગલથી જે આપણું માઇન્ડસેટ એક ગ્લોબલ ચેલેન્જીસને ધ્યાનમાં રાખીને બનાવવાનું ખૂબ જરૂર છે. નેક્સ્ટ 5 to 7 years એ બહુ ક્રિટિકલ છે આ ટ્રાન્સફોર્મેશન લાવવા માટે. કારણ કે ટ્રાન્સફોર્મેશન્સ ગવર્મેન્ટ તો આપશે પણ બધાનો સાથ હશે તો જ થવાનું છે. અલ્ટિમેટલી એન્ટરપ્રિન્યોરનો સાથ હશે તો જ થવાનું છે. એમ તો સેમિકન્ડક્ટરની આપણી પહેલી ફેક્ટરી ક્યારે બની કોઈને ખબર છે? ચંડીગઢ કઈ સાલમાં બની? 84. અને હજી આપણે સેમિકન્ડક્ટરમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. એટલે એન્વાયરમેન્ટ જે તે સમયે એક બેઝ બનાવવાની ટ્રાય થઈ હોય પણ બધા સાથે મળીને આમાં આગળ આવે તો એનું સક્સેસ રેટ વધે. બરાબર. આજે 11 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ ઇન્ડિયામાં આવી ગયા છેલ્લા 5 વર્ષમાં. 7 ગુજરાતમાં છે, એક સુરતમાં પણ છે. બરાબર. એક ઇકોસિસ્ટમ બનાવવાની વાત છે. તો ટેકનિકલ ટેક્સટાઇલ જે છે ગવર્મેન્ટ એને આટલું બૂસ્ટ આપે છે, તમે પણ એમાં ઇન્વોલ્વ થાવ. તમને જે પ્રોડક્ટ્સની સરે વાત કરી કે ઘણી બધી પ્રોડક્ટ્સ છે એ તમારા ઇન્ડસ્ટ્રીઝના બીજા મિત્રો સાથે કે બીજા સેક્ટર સાથે જે કામ કરતા લોકો છે, કન્સ્ટ્રક્શન સાથે કામ કરે છે, એગ્રીકલ્ચર સાથે કામ કરે છે, ઓટોમોબાઈલમાં કામ કરે છે, એમની સાથે ઇન્ટરેક્શન રાખશો ને તો તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે ભાઈ આ એનો પ્રશ્ન છે અને આનું સોલ્યુશન મારા ટેકનિકલ ટેક્સટાઇલમાંથી હું આપી શકું. તમે સોલ્યુશન આપવાના એંગલથી વિચારશો તો બિઝનેસ ઓટોમેટિક તમારો મળી રહેવાનો છે. ડિફેન્સની ઘણી બધી જરૂરિયાતો છે. જરૂરિયાતો એટલે એક પ્રશ્ન જ છે, પ્રોબ્લેમ છે ગવર્મેન્ટ માટે. મેં હમણાં જોયું મંત્રામાં એક રિચાર્જેબલ ફેબ્રિક બનાવ્યું છે, રિચાર્જેબલ ટેક્સટાઇલ. જે સોલાર પેનલનો વેસ્ટ છે એને પર્ટિક્યુલર એંગલમાં નાના શેડમાં કટ કરી અને ટેક્સટાઇલ ફેબ્રિક ઉપર અમે લગાવી દીધું અને ટેન્ટ બનાવવામાં એમાં ડિફેન્સમાં યુઝ થઈ શકે. જ્યાં હિમાલય ઉપર કે જ્યાં કોઈ જગ્યાએ ક્યાંય કનેક્ટિવિટી નથી, ઇલેક્ટ્રિસિટી નથી, એવી જગ્યા પર એ ટેક્સટાઇલ જ છે આખું ચાર્જ કરીને તમને આખું ટેન્ટ તમારું 24 કલાક લાઇટ આપે, તમને ઇલેક્ટ્રિસિટી આપે. ચાર્જેબલ ફેબ્રિક બનાવ્યું છે. સોલ્યુશન છે કારણ કે તમે જો ટન્સ ઓફ વેસ્ટ છે, સોલાર પેનલ જે જરાક તૂટી જાય તો પછી એ પેલા આપણી જે પેનલમાં નથી બેસતી, એને પર્ટિક્યુલર શેપમાં કાપી અને પછી તમે એને ફેબ્રિક ઉપર લગાવી લો તો એ સોલ્યુશન છે. વેસ્ટનું પણ સોલ્યુશન છે અને આ તમે ડિફેન્સને પણ સોલ્યુશન આપે. એટલે આ પ્રકારના ઘણા બધા શું કહેવાય સોલ્યુશન્સ માટે બધા કામ કરી રહ્યા છે, પણ બધા સિલોઝમાં કામ કરી રહ્યા છે. તમે જાણશો તો તમને એ વસ્તુ
ને કોમર્શિયલાઇઝ તમે કરી શકો કે નહીં એ તમારે વિચારવું. ઘણા બધા DRDO ના પણ ઘણા બધા એવા રિસર્ચ પેપર કે એમના પ્રોડક્ટ્સ પ્રોટોટાઇપ ડેવલપ કરીને રાખેલા છે કે એ લોકો રાહ જોવે છે કે ભાઈ આ કોઈ અમારું આનું કોમર્શિયલ પ્રોડક્શન કરે. કારણ કે DRDO નું કામ રિસર્ચ કરવાનું છે, એનું કામ કોમર્શિયલ પ્રોડક્શનમાં લાવવાનું નથી. બરાબર, એ તમારી પાસે રોયલ્ટી કે પેટન્ટ આપીને MSME તરીકે તમને એમાં પેલું આપે છે કે ભાઈ તમે થોડુંક જે કમાઈ રેવન્યુ શેરિંગ મોડલ ઉપર તમારે DRDO ને આપવાનું. એવા ઘણા બધા સોલ્યુશન્સ તમે આપી શકો અને જે સોલ્યુશન્સ ઓલરેડી આવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વાળાએ બનાવ્યા છે એને તમે કોમર્શિયલાઇઝ કરવાનો પ્રયત્ન કરી શકો ટેકનિકલ ટેક્સટાઇલમાં ખાસ કરીને. સાહેબે AI ની વાત કરી. AI બાબતે હું આપને જણાવું કે ગુજરાતમાં ગાંધીનગરમાં આપણે સેન્ટર ઓફ એક્સેલન્સ, આખા ઇન્ડિયાનું એકમાત્ર સેન્ટર ઓફ એક્સેલન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગુજરાતમાં ગાંધીનગર ખાતે છે. તમે એને AI ના એપ્લિકેબિલિટી તમારા કોઈ પણ કેસ માટે તમે જણાવશો તો એ તમને એનું કસ્ટમાઇઝ સોલ્યુશન તમને આપશે. બરાબર, અને એ MSME માટે નોમિનલ ચાર્જમાં કરી આપે છે. 500 કરોડના ખર્ચે સેન્ટ્રલ ગવર્મેન્ટે બનાવેલું છે. આપણા ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે જ બનાવેલું છે. તમારી કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી, આ જસ્ટ ખાલી ટેક્સટાઇલ પૂરતી વાત નથી કરતો, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ હોય કે કોઈ બી તમારી પ્રોડક્ટ્સ હોય એમાં તમારી AI ની એપ્લિકેશન્સ તમે ક્યાં કરી શકો અને AI ની એપ્લિકેશન્સ થકી તમારી પ્રોડક્ટિવિટી કઈ રીતે વધે, એનર્જી એફિશિયન્સી વધે, તમારું વેસ્ટેજ ઓછું થાય, તમારા માણસોનું મોનિટરિંગ કરવાનું ઓછું થાય, તો જે હ્યુમન એરર રહી જતી હોય એને કઈ રીતે તમે રિમૂવ કરી શકો. આવા નાના નાના મુદ્દાઓને ધ્યાનમાં લઈને એ લોકો તમને AI ના સોલ્યુશન્સ આપે છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે ઇન શોર્ટ કહેવાનું છે કે આપણે રોજિંદા કામમાં સવારના 10 થી 7 સુધી આપણે ફેક્ટરીમાં હોય ને પછી આપણું જે ડેવલપમેન્ટલ વર્ક જે છે કે તમારું પોતાનું અથવા તો ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે, તમારા પોતાની ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટેના કામમાં પણ થોડું તમે વિચારો આઉટ ઓફ ધ બોક્સ, તો સોલ્યુશન્સ ઘણા બધા આપી શકશો તમે અને એ સોલ્યુશન આપતા તમારો બિઝનેસ વધશે અને જે ગવર્મેન્ટની સિસ્ટમ છે, મિકેનિઝમ છે, એમાં તમને ઘણો બધો તમે એનો બેનિફિટ લઈ શકશો. કારણ કે ગવર્મેન્ટ જે બૂસ્ટ કરવા માંગે છે કે ટેકનિકલ ટેક્સટાઇલ તરફ હવે લોકો જાય, વેલ્યુ એડિશન તરફ લોકો જાય. બરાબર, અને આપણે તો સુરતમાં આપણા જોલામાં તમે જુઓ તો જેમ્સ અને જ્વેલરી વાળા હવે એ સેક્ટર તરફ વિચારતા થયા છે કે વેલ્યુ એડિશનના પાર્ટ તરીકે વિચારવા. આપણે આટલા 90% ડાયમંડ વર્લ્ડના જો અહીંયા પોલિશ કરતા હોઈએ ને જ્વેલરી અહીંયા ન બનતી હોય તો એ આપણી શું કહેવાય મજબૂતાઈ છે કે આપણી નબળાઈ છે? એક રીતે જોવા જાય તો 90% આપણે કરીએ છીએ પોલિશિંગ, પણ જ્વેલરી અહીંયા નથી બનતી. વેલ્યુ એડિશન આપણા ઘરમાં આપણું થાય એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વસ્તુ જસ્ટ કેવું છે કે ભાઈ 100 માંથી 10 જણા કરશે ને તો એ ઘણું બધું મોટું ઇકોનોમી માટેનું કોન્ટ્રીબ્યુશન ગણાશે અને નેશનની સર્વિસ ગણાશે. R&D ની છે ને એક એવું છે 2020 ની પોલિસીમાં R&D માટે ઇવન તમે જે ટેકનિકલ કોલાબોરેશન કરો છો એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન સાથે, એના પેટન્ટ તમે લો છો કોમર્શિયલાઇઝ કરવા માટે, તો એના માટે પણ ગુજરાત સરકારની સબસિડીની પોલિસી છે. એમાં 50% સુધી તમને સબસિડી આપે છે. હું અત્યારે એનો ઉલ્લેખ એટલા માટે નથી કર્યો કારણ કે એ પોલિસી 20 ની પોલિસી હતી, એ જૂન સુધી જેનું એક્સટેન્શન છે. જૂન પછી નવી પોલિસી આવવાની છે. તો એ કમ્પોનન્ટ તો છે જ આપણી પાસે, એ કમ્પોનન્ટ કન્ટિન્યુ રહેશે, પણ પ્રોબેબલી જે સબસિડીનો જે રેટ છે એ વધારે ઇન્ક્રીઝ થશે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, અને જે ઓલરેડી પ્રોડક્ટ પ્રોટોટાઇપ તરીકે અવેલેબલ છે અને એને કોમર્શિયલાઇઝ કરવી છે તો એ કમ્પોનન્ટ માટે સબસિડીનો પોર્શન ઇન્ક્રીઝ થશે. પણ એક્ઝેક્ટ જ્યારે પોલિસી આવશે ત્યારે જ આપણને આઈડિયા આવશે. तो जी इसमें कैसे अप्लाई कर सकते हैं? जैसे अगर हम कुछ नया पायलट प्लांट एक डेवलप करना चाहते हैं, जो हमने R&D करके लैब स्केल पे काम किया है, उसको एक पायलट प्लांट में आना चाहते हैं, जैसे जी टन पर डे का पायलट प्लांट अगर डिजाइन करना है तो उसमें कैसे अप्लाई कर सकते हैं? अप्लाई आपको इन्वेस्टर फैसिलिटेशन पोर्टल है उस पर करना है.
आप मुझे एक ये प्रोग्राम के बाद मिलिएगा, मैं आपको समझा देता हूँ. તો અમારું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે બેઝિકલી આ જ કામ કરે છે કે ભાઈ લોકોને એન્ટરપ્રિન્યોરશિપ વધે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો મુખ્ય મકસદ છે. અને એના માટેની અલગ અલગ 3 પ્રકારની પોલિસી, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ગુજરાત કોટેજ ઇન્ડસ્ટ્રીઝ પોલિસી અને ગુજરાત પ્રોક્યોરમેન્ટ પોલિસી. આ ત્રણેય પોલિસી માટેનું જિલ્લાનું નોડલ ઓફિસ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે. અને એનું ત્રણેય પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશનનું કામ જિલ્લા કક્ષાનું એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા થતું હોય છે. એટલે અમારી ઇન્ડસ્ટ્રીઝ કમિશનરની વેબસાઇટ ઉપર પણ આ ઘણી બધી તમને સ્કીમ્સની વિગતો નથી આપી શકતો કારણ કે ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે. 40 થી 45 જેટલી સ્કીમો અલગ અલગ ચાલે છે, અલગ અલગ કમ્પોનન્ટ માટે. ઇવન માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પણ છે. તમે જે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો ફોરેનમાં, તો એના માટે તો ટેકનિકલ ટેક્સટાઇલના બી કોઈ એવા એક્ઝિબિશન છે એમાં તેમાં તમે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય, તમારા બાયર સેલર્સ મીટ કરવા માંગતા હોય, તમારું પ્રોડક્ટને ડિસ્પ્લે કરવા માંગતા હોય, તો એમાં પણ આસિસ્ટન્સ અવેલેબલ છે. તો એક એના ઉપર આપ ગો થ્રુ કરી લો અને મારો નંબર બી નોટ કરી લો. આપણે ક્યારે બી જરૂર હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બહુમાળી ભવનમાં સી બ્લોકમાં 2nd ફ્લોર પર અમારી ઓફિસ છે. મારો નંબર છે 99749 00492. Thank you very much. Thank you so much, JB Davi ji, for your wonderful remark. You talked about FTA, you talked about AI, you talked about R&D policy. It's remarkable. And कोई भी अगर JB दवे जी से कनेक्ट करना चाहता है, उन्होंने उनका नंबर आपको शेयर करा है. इन केस और भी कुछ परेशानी, you can contact your colleague Desai sir to the Chamber of Commerce. So to continue our session, I request Dr. Dhavel ji for the vote of thanks. જી ઇવેન્ટની શરૂઆત થઈ છે અને મારા ભાગમાં વોટ ઓફ થેન્ક્સની જવાબદારી આવી છે. However, I would like to thank you all first, as in this scorching hot weather you all came up and interestingly listening to all the speakers here. So first of all, thank you very much for coming here. Secondly, it shows the intensity of your thoughts, of your willingness to enter or diversify in technical textile. This is also a fabulous thing to hear here. I would like to thank, first of all, team SGCCI and team ETA to organizing this wonderful event and trying to motivate all of you here to enter in this wonderful field of technical textiles. We have Shri S.P. Verma Sahib, retired Additional Textile Commissioner, who has motivatingly given a lot of details to enter in the field of technical textiles. Gujarat Sarkarna apna adhikari Shri J.B. Dave Sahib, General Manager DIC and Joint Commissioner of Industry, Gujarat Government. He has also given a lot of things. અને એટલી હદ સુધી કે એમણે એમનો પર્સનલ નંબર બી આપ્યો છે. તો whoever wants to connect with him, please feel free and try as much as you can to enter and use all the government policies to utilize and enter or start a new venture in technical textiles. એના સિવાય આપણા આજના બધા જ distinguished speakers, ઘણા બધા નામ છે, હું બધા નથી લેતો, પણ all are very expert in their relative fields. So please stay till the end of this event and carefully listen whatever information is given through this dais. Thank you very much.